નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે મહારાણા પ્રતાપના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ક્રાંતિકારી વારસાની અદ્ભુત સફર પર જઈશું. ચાલો શરૂ કરીએ. શું ક્યારેય વિચાર્યું છે કે 16મી સદીના એક રાજાએ છેક 20મી સદીના આધુનિક સ્વાતંત્ર્ય સેનાનીઓને કેવી રીતે પ્રેરણા આપી? હલ્દી ઘાટીમાં વિશાળ મુઘલ સેના સામે પ્રતાપની નાની સેના હતી. બસ આ જ તફાવતે એક નવી જ રણનીતિને જન્મ આપ્યો. ભીષણ યુદ્ધ પછી પહાડીઓમાં પાછા ફરવું એ હાર નહોતી. તે તો મુઘલો સામે ખતરનાક છાપામાર યુદ્ધની શાનદાર શરૂઆત હતી. આશ્ચર્યની વાત તો એ જ છે કે કઠિન પહાડી જીવન વચ્ચે પણ એક અદ્ભુત સાંસ્કૃતિક પુનરુત્થાનનો જન્મ થયો. ચાવંડમાં તેમણે વિસ્થાપિત કલાકારોને આશ્રય આપ્યો અને વિશિષ્ટ ચાવંડ ચિત્રશૈલી વિકસાવી. યુદ્ધ વચ્ચે પણ કળાનો આ અદ્ભુત સંગમ હતો. તેમની છાપામાર પદ્ધતિ મેવાડ પૂરતી સીમિત ન રહી. મલિક અંબર, શિવાજી મહારાજથી લઈને બંગાળના ક્રાંતિકારીઓ સુધી આ રણનીતિ પહોંચી. ઇતિહાસકાર સતીશચંદ્ર પણ નોંધે છે કે પ્રતાપની આ પદ્ધતિઓ જ આગળ જતા શિવાજી મહારાજ અને અન્ય યોદ્ધાઓએ અપનાવી હતી. ઇતિહાસકાર બંદ્યોપાધ્યાય મુજબ બ્રિટિશ શાસન સામે લડનારા બંગાળના ક્રાંતિકારીઓ માટે પણ મહારાણા પ્રતાપનો આ સંઘર્ષ સીધી પ્રેરણા સમાન હતો. આજે તેઓ માત્ર ઇતિહાસના પાનાઓ પૂરતા સીમિત નથી. સમગ્ર ભારત અને રાજસ્થાની લોકસંસ્કૃતિમાં તેઓ એક જીવંત આદર્શ બની ચૂક્યા છે. સંસદમાં તેમની પ્રતિમા હોય કે પછી ભારત એક ખોજ જેવા શો, આધુનિક સમાજ અને પોપ કલ્ચરમાં તેમનો પ્રભાવ અકબંધ છે. છેલ્લે એક પ્રશ્ન: ભૂતકાળના સાહસ અને પડકારની આ ભાવના આપણા આજના આધુનિક વિશ્વને કેવી રીતે પ્રેરિત કરતી રહેશે?